બરાબર છે. એટલે ખેડૂતો જે છે અત્યારે લડત ચલાવી રહ્યા છે અને આ જે 23 જેટલા ખેડૂત સંગઠનો જે છે એ એકી સાથે મળીને કદાચ ગુજરાતમાં બહુ લાંબા સમય પછી આ પ્રકારે ખેડૂતો અસર થયા એક બન્યા છે અને એક બનીને એક સમિતિ બનાવી છે તમામ ખેડૂતો જે આ 23 સંગઠનો છે ખેડૂતના. આ એક મોટી ઘટના છે ખરેખર. કારણ કે અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે શરૂઆતના પીરિયડમાં દક્ષિણ ગુજરાતમાં જયેશભાઈ અને એની સાથેના બીજા સંગઠનો પણ આ રીતે પ્રયત્ન કર્યા હતા. ત્યાં 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 આંદોલનો પણ કર્યા હતા, અમદાવાદમાં આંદોલનો થયા હતા, પણ આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા નતા. તો આ બહુ સારી વાત છે જયેશભાઈ કે તમે જે આ બધા સાથે મળીને કરી રહ્યા છો, ખરેખર સારી વાત છે. તો હવે શું? હવે કારણ કે અમે આ જે કાયદો ખોટો છે અને ખોટા કાયદાને લઈને જે કલેક્ટરો દ્વારા નોટિસ આપવામાં આવે છે અને નવા કાયદાઓ જે બન્યા છે એ બંધારણીય રીતે બનેલા કાયદાઓ સાથે સુસંગત નથી. અને સરકાર છે, વહીવટી તંત્ર ખાસ કરી અને પોલીસ તંત્ર સરકારને સરકારની દોરવણી હેઠળ, કારણ કે આજે બંને ખાનગી કંપનીઓ છે, સરકારની માનીતી કંપની છે, એટલે એ લોકોને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આઉટ ઓફ વે જઈને મદદરૂપ થઈ રહ્યા છે અને ખેડૂતો ઉપર દમન કરે છે.